નમસ્કાર મિત્રો, મની9 ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કઠોળ વિશે. કઠોળના મોરચે સરકાર સામે એક પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. એક સમય હતો કે જ્યારે આપણે આત્મનિર્ભર બની ગયા હતા કઠોળના મોરચે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે આપણી ખપત પૂરી કરવા માટે 40 થી 50% આપણે આયાત ઉપર નિર્ભર થઈ ગયા છે. કૃષિ મંત્રાલયના જે તાજા આંકડા છે એ બતાવે છે કે આપણી 2023ની આયાત 40% વધી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપણી કઠોળની આયાત 31% વધી ગઈ છે. લગભગ 45 લાખ ટન કઠોળની આયાત કરવી પડે આવતા નાણાકીય વર્ષમાં એવી પરિસ્થિતિ છે. કેલેન્ડર વર્ષ 2023ની વાત કરીએ તો તુવેર, અડદ અને મસૂર આ જે ત્રણ મુખ્ય દાળ છે એની આયાતમાં 40%નો વધારો નોંધાયો છે. સૌથી વધુ આયાત આપણી મસૂરની વધી છે. 130% આપણે મસૂરની આયાતમાં વધારો થયો છે. જો આપણે વાત અડદની કરીએ તો લગભગ 6 લાખ ટન અડદની આપણે આયાત કરવી પડે છે. તો આયાત વધવા પાછળનું કારણ શું છે? શા માટે ભારતે આટલી બધી આયાત કરવી પડી? છેલ્લા 6 વર્ષમાં આપણે ધીરે ધીરે આત્મનિર્ભર બન્યા હતા, એની જગ્યાએ અત્યારે આયાત ઉપર નિર્ભર શા માટે થયા છે? એના વિશે આપણે આજે વિશ્લેષણ કરવાનું છે. તો આયાત વધવા પાછળના બે કારણો છે. એક કારણ છે વધતી મોંઘવારી અને બીજું કારણ છે ઘટતું ઉત્પાદન. સરકારે છેલ્લા ઘણા ટાઈમથી ઘણા બધા પ્રયાસ કર્યા છે. સંગ્રહખોરી ડામવાનો પ્રયાસ કર્યો છે, ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને ટેકાનો ભાવ વધારી આપ્યો છે. આમ છતાં પણ જે દાળનો સપ્લાય છે માર્કેટની અંદર એ વધ્યો નથી. આને કારણે દાળના ભાવ સતત વધી રહ્યા છે. 2023ની અંદર તુવેરની દાળની મોંઘવારી એ સરકારના માટે માથાનો દુખાવો બનીને રહી છે. આપણે જો સરકારી આંકડાની વાત કરીએ તો તુવેરની દાળની મોંઘવારીનો દર 15%થી પણ વધારે છે. ઓક્ટોબરની અંદર આપણે વાત કરીએ તો કઠોળનો જે ફુગાવો છે એ 18%થી પણ વધારે રહ્યો છે. ઓવરઓલ આપણી છૂટક મોંઘવારીનો દર ઘટ્યો છે, પણ કઠોળની મોંઘવારીને કારણે આપણી જે ખાદ્ય મોંઘવારી છે, ખાદ્ય ફુગાવો જે છે એ 8.70%ના ઊંચા સ્તરે પહોંચ્યો છે. એટલે કે કહેવાનો મતલબ કે જે ખાદ્ય મોંઘવારીની જે બાસ્કેટ છે સરકારની, અને એમાં પણ જે પલ્સીસ કઠોળની જે બાસ્કેટ છે એ સતત મોંઘી થઈ રહી છે, અને એને અંકુશમાં લાવવા માટે સરકાર આયાત વધારી રહી છે. આપણે મોઝામ્બિક સાથે કરાર કર્યા છે, કેનેડા સાથે આપણા રિલેશન ખરાબ હતા છતાં પણ આપણે મસૂરની આયાત વધારવા માટે એમની સાથે આપણે કરાર કરેલા છે. બીજું હવે એક વાત કરીએ કે ઉત્પાદન, વાવેતર. તો 2022માં અને 2023માં કઠોળનું વાવેતર સતત ઘટ્યું છે અને એનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. 2022માં ઓક્ટોબરમાં કમોસમી વરસાદ આવ્યો, એના કારણે કઠોળનું ઉત્પાદન ઘટ્યું. 2023ની અંદર ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો. એના કારણે સાઉથ ભારત અને મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની જે ઘટ પડી એના કારણે આપણી રવિ સિઝનમાં ઉત્પાદનને અસર પડી છે. તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખીને સરકારને લાગે છે કે બજારમાં કઠોળનો સપ્લાય ઘટી ના જાય, એના માટે આયાત ઉપર ધીરે ધીરે સરકારે વધારો કર્યો છે. તમે જુઓ કે કૃષિ મંત્રાલયના આંકડા આપણે જે 29 ડિસેમ્બર સુધીના છે એના ઉપર નજર નાખીએ તો માત્ર 142.49 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. 2022માં આટલી 29 ડિસેમ્બર સુધીની અંદર 153 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે હજી પણ રવિ વાવેતરમાં આપણે 10.72 લાખ હેક્ટર પાછળ ચાલી રહ્યા છે. ચાલુ વર્ષમાં જે સરકારે આંકડા આપ્યા છે તો અત્યારે સરકારનું કહેવું એમ છે કે તુવેરનું વાવેતર જે 15% ઘટે એવી શક્યતા લાગી રહી છે. 2023ની જે ખરીફ સિઝન હતી એમાં તુવેરનું ઉત્પાદન 32 કરોડ ટન રહેવાનો અંદાજ છે, પણ એ ગયા વર્ષ કરતા 2.7% ઓછો હશે. અડદનું ઉત્પાદન પણ લગભગ 16 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 17.5 લાખ ટન હતો. એટલે કહેવાનો મતલબ છે કે આપણું ઉત્પાદન, વાવેતર એ ઘટી રહ્યા છે, અને એના કારણે ભવિષ્યમાં ફરીથી ભાવ ના વધે, બજારની અંદર પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે, એના માટે આપણે આયાત ઉપર નિર્ભરતા વધારી છે. બીજી એક વાત કરું તમને, જે પાલાખાદ, જે વેપારીઓની ભાષામાં જેને કહેવામાં આવે છે, એટલે કે બજાર ભાવ કરતા ટેકાનો ભાવ ઓછો હોય એવી પરિસ્થિતિ અત્યારે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. તમે જુઓ કે છેલ્લા 6 મહિનાથી તુવેર અને અડદના જે ટેકાના ભાવ છે એના કરતા બજાર ભાવ આગળ ચાલી રહ્યા છે. આ બધા કારણોને લીધે સરકાર ટેન્શનમાં છે. આ પરિસ્થિતિ પડકારજનક ના બને. આવતા 2 મહિના પછી ચૂંટણી આવી રહી છે, એટલે એ પહેલા સરકાર ખાદ્ય મોંઘવારીને નીચે લઈ જવા માટે આયાતમાં સતત વધારો કરી રહી છે, અને એના કારણે આપણી આયાત અત્યારે છેલ્લા 6 વર્ષના ઊંચા સ્તરે પહોંચી છે. બીજી એક તમને વાત કરું તો સરકારે હમણાં તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જે ફ્રી ડ્યુટી આપણે કરતા હતા, ઇમ્પોર્ટ ડ્યુટી ઉપરથી જે જકાત ઘટાડી દીધી સરકારે, ફ્રી કરી દીધી હતી, એની તારીખ સરકારે 1 વર્ષ ઓર લંબાવી છે.
જે 31 ડિસેમ્બર 2024માં ફ્રી ડ્યુટી કરવાની જે મુદત હતી એ પૂરી થતી હતી અને સરકારે હવે હમણાં જ જાહેરાત કરી છે કે એને છેક હવે 2025 સુધી લંબાવવામાં આવે છે. એટલે આ બતાવે છે કે સરકારને આગામી વર્ષની અંદર કઠોળની મોંઘવારીને અંકુશમાં રાખવા માટે આયાત ઉપર નિર્ભર થયા વગર છૂટકો નથી અને એના કારણે આપણી આયાતમાં સતત વધારો થયો છે. તો આજે આપણે વાત કરી કઠોળ વિશે, કઠોળમાં શું પરિસ્થિતિ છે એના વિશે. આવી જ રસપ્રદ માહિતી સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. તો તમે જોડાયેલા રહો મની9 ગુજરાતી સાથે. નમસ્કાર.